વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ ગુડનું. તો અત્યારે વાગ્યા છે 3:02 અને ચણિયા ચોળીની શોપિંગ કરવા આવ્યા છે. તો હવે જોઈએ. તો ખાલી ને ખાલી 2 મિનિટની અંદર પાછા બહાર આવી ગયા છે. કેમ કે જ્યાં જોવા ગયા હતા ત્યાં એટલા બધા એટલી બધી વેરાયટી નહીં. અને આજે ચશ્મા પહેરીને મેં એટલા માટે બેઠો છું કેમ કે નવા લીધા છે એટલે તમને બધાને બતાવવા માટે મેં પહેરીને બેઠો છું. એટલે ત્યારે જ એટલે જ બ્લોગ ચાલુ કર્યો. તો હવે જઈએ છે નવા બજાર. અકોટા નહીં, નવા બજાર બોલી. નવા બજાર જઈએ છે. ભાઈ અહીંયા મેં ચણિયા ચોળી લેવા આવે ને તો કન્ફ્યુઝ થઈ ગયો. કેમ કે ચણિયા ચોળીના એટલા બધા કલર, એટલી બધી પેટર્ન અને હું કહું અલગ અલગ એટલી બધી વસ્તુ હોય છે ને. અને આપણા છોકરાઓમાં ખાલી 10માંથી 10 બી નહીં, ખાલી 5 કે 6 કલર હશે. તો આપણે અહીંયા ચણિયા ચોળી લેવા આવ્યા હતા. તો જે એક ભાઈ હતા એ આપણા સબસ્ક્રાઈબર નીકળ્યા. કેવા લાગે છે ભાઈ વિડીયો આપણા વિડીયો કેવા લાગે? હા, કેવા લાગે છે વિડીયો આપણા? એક નંબર સાહેબ, એક નંબર ને. તો ભાઈ તમે બી આવો કોઈ વાર. તો આ કઈ હોટલ છે? સયાજી હોટલ છે. એ રસ્તા પર જશો ને તો ત્યાં જ આ ભાઈની શોપ છે. કોઈ દિવસ આવો તો આવજો, ડિસ્કાઉન્ટ કરી આપશે મારા તરફથી. હે ને? કરી આપશો ને? મને બી. ભાઈનું નામ શું છે? કરણભાઈ. કરણભાઈ. તો આવજો કરણભાઈની શોપ પર, બરાબર? ચલો. એકચ્યુઅલી આ બી રાખો માં તો. ના નાલા ભાઈ, નાલા રાખો. મળીએ. ચાલો ભાઈ, હેપી નવરાત્રી. મળીએ. ફોટો નહીં પાડતી. રાજન ત્યાં આવ્યા છે 5-10 મિનિટ બગાડવા માટે, ખાલી આ જબ્બા આપવા માટે. નવરાત્રીમાં 5 મિનિટ બગડે ને ના ગમે આપણાને. તો અત્યારે વાગ્યા છે 9 અને આજે રવિવાર હતો તો અમે વિચાર્યું હતું કે આજે જેટલું બને ને એટલું વહેલું કરીશું. તો બી છેલ્લા 9 તો વાગી જ ગયા. ખબર નહીં આ યુનાઇટેડનો આમ એવો એ છે, એવું કે પ્રભાવ છે કે કેટલું બી વહેલું કરીએ મોડું જ થાય છે. યુનાઇટેડનો પ્રભાવ નહીં, તમે મોડું જ કરો છો જાણી જોઈ. એટલે હું મોડું કર્યું. આજે અમે 8 વાગ્યાના તૈયાર થવા લાગ્યા. પછી કઈ ગયા હતા? કશું નહીં, રાજુને ખાલી એક નહીં ખાધું બી નહીં કઈ. આજે ખાધા વગર આવ્યા છે પાછું. ખાધું બી નહીં. પહેલા દિવસે ને યુનાઇટેડમાં બહુ લોચા પડેલા કાદવના લીધે, તો બધા બહુ ગાળો આપતા હતા. તો અમે બી એવું વિચારી લીધું હતું કે આવતા વર્ષે LVPમાં જઈશું, અહીંયા મજા નહીં, આમ તેમ બધું. પણ પછી હવે બીજા 2-3 દિવસથી LVPમાં બહુ ખરાબ સિચ્યુએશન છે. એટલે કે પાર્કિંગના લોચા છે, પછી પાસના લોચા છે. તો એ જોઈને હવે ફરીથી એવું થાય છે કે ના, યુનાઇટેડ જે છે ને એ બરોબર જ છે. એટલે યુનાઇટેડ જ જઈશું આવતા વર્ષે પણ. અમે આજે વહેલા જ આવ્યા છે. હજી તો ગરબા સ્ટાર્ટ પર નહીં થાય. એટલે જિંદગીમાં પહેલી વાર અમે ટાઈમ પર આવ્યા છે. અને એ બી કુણાલ જોડે. હા, એ બી મારા જોડે. બાકી મારાથી લેટ થાય છે. આજે પહેલી વાર એવું થયું કે અમે ને આવા કપડામાં ફોટા પડાયા, બાકી પરસેવામાં ફોટા પડાયા છે. કેવા આવ્યા ફોટા? એક નંબર. પ્રજ્ઞેશ તો ગરબો જો. હા, ગરબાનો 3જો દિવસ છે ને અમે પહેલી વાર મેઇન ગેટ પર, સોરી ચોથો, અને મેઇન ગેટ પર પહેલી વાર આવ્યા છે અમે. એવું નવું લાગે છે, બહુ જ નવું લાગે છે ગેટ પર. આજે ગ્રુપ મળ્યું ને તો એવું થાય છે કે ના મળ્યું છે, કેમ કે ગ્રુપમાં બધાને વેઇટ બહુ કરવો પડે. 11:30
તો ઓલરેડી થઈ ગયા કાલે હું એકલો જ જઉં. થાકી ગયા છે હે થાકી ગયા છો કેમ થાકી ગઈ છું આ કેમ થાકી ગઈ છે ચણિયાને પકડી ચણિયો લોકો લાંબો રાખે કે આમ કઈને આમ પકડીને આમ ચણિયા ચોરીથી આમ ગરબા રમે અને આ અમારી મેડમને છે ને નાનો ચણિયો જોવે અહીંયા ટૂંકો પકડવો ના પડે નહીં પહોળાઈમાં ટૂંકો જોઈએ લંબાઈમાં નહીં પહોળાઈમાં ટૂંકો એટલે બાકી બધા આમ પોળો કરતો હોય કે ઘેર અહીં સુધી આવો છો ઘેર આમ એ દેખાડો કરવા માટે લઈ લઈને ફરે કે આમ સ્ટાઇલ મારવા મેં થોડી હિરોઈન છું કે સ્ટાઇલ મારું સિમ્પલ બહુ થઈ ગયું તું આ હીરોની હિરોઈન છે ને પણ ડે 4 ઇઝ ફિનિશ ચોથું નોરધો પણ પૂરું થઈ ગયું હવે ખાલી ને ખાલી 5 નોરધા બાકી છે પછી જેવા હતા એવા કેવો લાગ્યો આજે મજા આવી રાધા ગોળી છે આપણે આઠમના દિવસે સરપ્રાઈઝ છે અતુલ પુરોહિત બનીને આવવાનો ના આવે ને તો તા બૈરી ના હમ બરાબર પણ આવશે તો ખરી ને કોઈ દિવસ આવે બી નહીં આવતા જન્મમાં ઝઘડો ને ઝઘડો મજા આવે મારા મારી કરો આજે તો હું એમાં આવવાનો જ નહીં આમ જ જવાનું માર લાફો માર મને આવું કેમ તો લાફો માર દઉં માં શિવાજી બનીને આવ્યા છે ભાઈ હું આજે આ બીજું કોણ છે બાહુબલી શિવાજી વિથ બાહુબલી આજે કેટલા ટાઈમ પછી પગ દુખે છે બહુ વધારે પડતા પગ દુખેલા તમારા લોકોને કેમ કે આજે પહેલાથી છેલ્લા સુધી રમ્યા છે તારી ટુકડી ફોડે છે થોડીક આ ચણિયાચોરી પર રહેમ કર કેટલો કરશો આજે જ લીધી છે આ જો આ જો 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 ચણિયાચોરીનો હું હાલ કરે છે વ્હાઈટ છે વ્હાઈટ જોવાની તો મારે જ છે જોવાની છે પણ પહેરવાની બી છે ને આવતા વર્ષે આગળ વર્ષે તમે નહીં લઈ આપો આવતા વર્ષે રમવું જ નહીં કોઈ આવતા વર્ષે ખુલા બે લઈ આપશે ના આવતા વર્ષે ને 9 દિવસની 9 ચણિયા આવતા વર્ષે કોઈ મહેમાન આવી ગયું